ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તમે કોણ બોલો? હું હિતેશભાઈ ધામેચા બોલું. ફોન કર્યો ખબર નથી તમને? ખબર તો છે, નામ તો પૂછવું પડે ને. છે એવું છે. એમ કે તમે કોણ બોલો એમ ન કહે, તમારું નામ શું છે એમ? તમારું નામ શું છે? કીધું નહીં હમણાં મેં? હા શું નામ છે મારું? હા. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, ક્યાંથી બોલો? રાજકોટથી. રાજકોટથી? મારે એક શાદી કરવી છે, થાય એવું ખરું? થઈ જાય ને. તો હું રાજુલાથી નવાગરિયા તળમાંથી બોલું છું. તમારો વિડીયો મૂકવાનો છે? વિડીયો તો મૂકી દેજો, સારું મળી જાય તો. વિડીયો મૂકો પછી આપણે ખબર પડે સારું મળે ન મળે, આમાં બધું એવું હોય. વિડીયો મારા ફોટાનો મોકલો. ફોટો મોકલવાનો ને તમારે વાત કરવાનું, રેકોર્ડિંગ થાય. રેકોર્ડિંગ થાય, વાત થાય. હા, તે થઈ જાય એમ હોય તો હું કાટી કરું 4-5 દીમાં. હજી 4-5 દી વાર લગાડવી છે? હા હા. તમારી ઈચ્છા. એમાં હું મારે આમાં બેલેન્સ પૂરી થઈ જાય એમ છે ને, એટલે મારે સુરતથી નાખે એમ છે 2 દીમાં. તો હું તમને સામેથી ફોન કરું. હા, તો આપું એક સાહેબભાઈ ને. આપો ને. હાલો, જય માતાજી. જય માતાજી, જય માતાજી. બોલો બોલો ભાઈ. મારી ચેનલ જોઈ તે એમને આ એક અમારે પંચોળ છે બરોબર. એના બાયુ ઓફ થઈ ગયા છે ગઈ સાલમાં. બરાબર. પછી એ કે ભૂલી ગયો ને મને, એને 18 વીઘા જમીન છે. એમ નહીં, પેલા વિડીયો મૂકવાનો છે, ભાઈને પૂછી લ્યો પછી આપણે વાતચીત કરીએ. એમ વિડીયો મેળવાનો છે ને? હા, મેલી ગયો. બરાબર. ભાઈ કે બેલેન્સ પૂરી થઈ જાય એમ તો હું કરું સામેથી ફોન? નહીં એ તમે તારે વાત કરી નાખવાની છે. એમ નહીં કે બેલેન્સ પૂરી થઈ જાય એમ છે, એટલે મેં કીધું હું કરું આમાંથી, મારાથી ફોન સામેથી કરું. સામેથી કરે એમ તને? એમ નહીં, તારો વિડીયો પેલા મેળવો પડે. એનો મેળવો પડે ને. હા, તો એની અત્યારે વાત કરો, એ જ રેકોર્ડિંગ થાય ને, એ જ મુકાય ને. હા, તું વાત કર. હાલે. હાલો, હું ફોન કરું સામેથી એમ કહું? હા તો કરજો ને. હા, તો ઉભા રહ્યો, કરું ફોન, કાપી નાખો તમે. હા હાલો. બોલો બોલો. હા હાલો. બોલો બોલો, સાંભળું છું. હા તો જો મારે એક છોકરો અને એક દીકરી છે. એમ? હા, તો બાઈનું મારે કેન્સલ થઈ ગયું હતું ને, એમાં વરદી દવા કરાવી પણ નો ભાગમાં આવ્યું. એવું છે? હા 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 હા. હા. બરાબર, કેન્સલ થઈ ગયું હતું. હા, તો કઈ રૂપિયાનો ખર્ચા આવે? મારે કઈ ન આવે. હા, તો સામે વાળાને? ઈ તો સામે વાળાને ખબર હોય ને, મને ન ખબર હોય. હું તો તમને ભેગા કરાવી દઉં. હા, ભેગા કરાવી દો. તમને યોગ્ય લાગે ને અનુકૂળ આવે તો કરવાનું, નકર કાંઈ નહીં. મને તો તમારે કઈ દેવાનું થતું નથી. હા હા. બરાબર ને? અટાણે તો હું મારે રોટલા ને શાક ની પ્રોબ્લેમ છે, બીજું કઈ પ્રોબ્લેમ ન હોય. ખાલી રોટલા અને શાક નું જ છે પ્રોબ્લેમ, બાકી કઈ પ્રોબ્લેમ નથી. ના, ઘર કામ હાચવી દે તો ઘણું. હા. હું કામ શું કરો તમે? હું તો ખેતી કરું છું. 18 વીઘા જમીન છે, આમાં બધી સિંગ વાવેલી છે. હા. બરાબર છે. હા. સમજાય ગયું. એ રીતનું તમારે ખેતીનું કામકાજ છે. હા હા. દીકરો દીકરી કેવડા છે? દીકરી છે 15 વર્ષની, દીકરો છે 12 વર્ષનો. એમ? હા. છોકરા ભણે છે? દીકરી અટાણે એના મામાની ત્યાં છે. બરાબર. અને દીકરો મારે હોસ્ટેલમાં છે, ભણે છે દીકરો, અને હું એકલો છું અહીંયા. હા, તે આખે રાંધું છું, એ પોરેશના છે મારે. એવું છે? હા, તો મને આગળ નંબર મળ્યા. હા.
હા તો અહીંયા જો થાય તો કરી દો કાટી. બરાબર બરાબર, હા સમજાઈ ગયું. શું નામ છે તમારું? મારું નામ છે દુલાભાઈ દુલાભાઈ. પપ્પાનું નામ? કરશનભાઈ મોર. દુલાભાઈ કરશનભાઈ મોર, નવા આગરિયા ગામ. મોર, નવા અગરિયા. હા નવા આગરિયા. તાલુકો કયો આવે? તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી આવે. જિલ્લો અમરેલી. હા કયા સમાજમાંથી છો તમે? આહિર સમાજમાંથી. ક્યાં આહિર? હા આહિર આવે, હિન્દુ આહિર આવે. હિન્દુ આહિર, પણ આહિરમાં કઈક હોય ને, પંચોલી હોય ને એવું કઈક હોય ને? આ પંચોળી પંચોળી પંચોલી ને? પંચોળી આહિર. એમ. કેટલી હા. ઉંમર કેટલી છે તમારી? મારી ઉંમર છે 35 થી 38 વર્ષ. 35 થી 38, 3 વર્ષનો ડિફરન્સ. હા બરાબર છે, હા. સમજાઈ ગયું. ખેતી કામ કરો, કેટલી જમીન કેટલી છે તમારી પાસે? જમીન છે મારી પાસે 17 વીઘા. 17 વીઘા. અટાણા વાવેતર છે મારી પાસે 25 વીઘા. 5 વીઘા એક ભાઈનું ફાર્મે રાખો. 25 વીઘા જમીનનું વાવેતર કરો. જે તમારી જમીન 17 વીઘા છે, તમારી ખુદની જ છે કે ભાઈઓ ભાગે છે? ભાઈઓ ભાગે મારી પોતાની છે 17 વીઘા. સમજાઈ ગયું. કેટલા ભાઈઓ, કેટલા તમે? અમે 6 ભાઈઓ. બધાની હા. ભાગમાં 17 ભાગ આવી? આ બધા ભાઈને 17 વીઘા આવી. હે, બેનો કેટલા તમારે? બેનું એકેય નથી. 6 ભાઈઓ છે. પછી મા બાપા? મા બાપા બે ઓફ થઈ ગયા. અચ્છા, બંને નથી? બંને નથી, બંને વૈયા ગયા. હે. મારા મકાન લાદી સ્ટાઇલ વાળા ઊભું રસોડું બધું કમ્પ્લીટ. મકાનમાં કઈ ઘટે નહીં. હે. લાદી સ્ટાઇલ બધું હોકે. એમ. કેટલા રૂમ છે મકાનમાં? 2 રૂમ છે ને 1 રસોડું છે. હે. એ બધું લાદી સ્ટાઇલ બધું કમ્પ્લીટ હાલ. એવું છે. કેટલું હા. ભણ્યા? ભણ્યા કેટલું તમે? હું ભણ્યો 9 ચોપડી. એમ. 9 ભણ્યા છો? હા 9 ચોપડી ભણ્યો. તમારા ઘરના ગુજરી ગયા કેટલો ટાઈમ થયો? એના વરસ થઈ ગયો. આ ભાદરવા ઓલા ભાદરવા ઓફ થઈ ગયા હતા. શું બીમારી હતી? એ કેન્સર હતું દાઢનું. દાઢનું કેન્સર? હા હા. એમાં ઓફ થઈ ગયા. કાંઈ ખોરાક લેવાનો નહીં ને પછી કાંઈ દવાએ દવાએ કાંઈ કર્યું નહીં. હે, દવાએ કામ ન કર્યું? દવાએ કામ ન કર્યું. દવા હામી પડી. ઓહો હો. એ પ્રશ્ન છે. બરાબર છે, બરાબર છે. મારે તો ઘર પાસવી દે, રોટલા શાક કરી દે તો ઘણું. ખેતી કરો છો તો આવક કેટલી થાય તમારે? આવક તો થાય 4 લાખની થઈ જાય. એમ. હા. બરાબર. કેટલી મોસમ કેટલી લ્યો છો? હે? કેટલી મોસમ લ્યો? મોસમ લઈ 2 થી 3 લઈ લે. શાળામાં ધાણા હોય. બરાબર. અને અટાણે સિંગ છે. અત્યારે સિંગ છે? હા. બરાબર બરાબર બરાબર. હા 15-17 વીઘાની સિંગ છે. હે. હા. બરાબર. હા. સમજાઈ ગયું. ગોઠવાય તો ફોન કરજો. બરાબર છે. હા. પછી આ નવા આગરિયા છે, કેવડુંક છે ગામ? નવા આગરિયા હારામારું ગામ છે. એમ. ક્યાં હા ક્યાં? મોટા આગરિયા, નવા આગરિયા, જોડિયા આગરિયા, પછી રાજુલા. હે. ક્યાં ક્યાં સમાજ છે ગામમાં? ગામમાં છે કુંવણ ભાઈઓ છે, હે. કોળી ભાઈઓ છે હે. અને અમારા ભાઈઓ છે. બરાબર બરાબર. અને હરિજનના 20-25 ઘર છે અને વાઘરીના 10-12 ઘર છે. દલિત બોલો, દલિત. દલિત? હા, તમે જે બોલ્યા ને એને દલિત કહેવાય. દલિત કહેવાય. હા. દલિત સમાજ છે અને દેવી પૂજક સમાજ છે, પણ એમ બોલો ભાઈ. આજે અમારા અહીં વાઘરી કે બધાય. વરી બોલ્યા? હા. એને દેવી પૂજક કહેવાય. આ દેવી પૂજન કહેવાય એને. હા. હા. બરાબર ને? હા. હા હા હા. હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. તમે કોણ બોલો? હું હિતેશભાઈ ધામેચા બોલું. ફોન કર્યો ખબર નથી તમને? ખબર તો છે, નામ તો પૂછવું પડે ને. છે, એવું છે. એમ કે તમે કોણ બોલો એમ ન કહે, તમારું નામ શું છે એમ? તમારું નામ શું છે? કીધું નહીં હમણાં મેં? હા. શું નામ છે મારું? હા.
તે ક્યાં ભેગું થવાનું? આપણે હા આપણે ક્યાંય ભેગું નથી થવાનું. તો 2 જણા ભેગા તો કર્યા જો ને, ગ્રુપ તો કર્યું જો ને. ભેગું ક્યાંય થવાનું નથી. હું તમારો વિડીયો મૂકું ને તમારી વાત કોઈને ધ્યાનમાં આવે તો તમને કોઈનો ફોન આવે હા હા કે અહીંયા છોકરી છે ને આવી રીતે તમારે એકાબીજાને જોવાનું, ગમે રીજે તો આગળ વધવાનું. હા તે સારું લ્યો. હા, આમાં ભેગું થવાનું ક્યાંય આવે જ નહીં. હા જે કાંઈ પાત્ર હોય એની સાથે તમારે વાતચીત કરવાની, ત્યાં તમારે ભેગું થવાનું. હા તે સારું. હું તો તમને બતાવી દઉં કે અહીંયા આ પાત્ર છે, તમારે જોઈ લેવાનું એકાબીજાને. હા તે સારું. બરાબર ને? હા હા સમજાઈ ગયું. તમારો મને એક ફોટો મોકલી દેજો. હા ખાલી ફોટો, બીજું કાંઈ? બસ બીજું કોઈ વસ્તુ નહીં, એક ફોટો મોકલી દેજો. અને તમે પંચોલી આહિર સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે તમારે તમારા જ સમાજમાં જોઈએ છે? એ જે આ સમાજમાં હોય એ હાલે. હે, હા એવું છે. તો વધારે અમારા સમાજની મળે તો વધારે સારું એમ. એવું છે, હા બરાબર છે. બાકી બીજા કોઈ સમાજ હાલશે તમારે? હા તો પછી આપણો સમાજ ન મળે તો પછી રકાડવો જ પડે ને. એ તો છે. હા બોલો જી મોબાઈલ નંબર તમારો. મારો મોબાઈલ નંબર એમાં આવી જ ગયો છે. હા, તમે બોલો જી. મારું નામ દુલાભાઈ. મોબાઈલ નંબર બોલો જી તમારો. મોબાઈલ નંબર મને મોઢે નથી. તમે 9 ભણ્યા છે ને મોબાઈલ નંબર નથી આવડતો? નહીં ને, આ મોબાઈલ છે ને ઘરનો છે. એવું છે? હા હા હા, સમજાઈ ગયું. હાલો હું બોલું છું બીજું. હું હા બોલો. 78 6 28 હા હા 43 3 67. હા હા રેડી. બરાબર ને? હા બરોબર. આ આ જ નંબર હતો મારો. ને? આ જ નંબર. એવું છે. હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસાની માગણી કરે મોબાઈલ ઉપર, તો કોઈને પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા કોઈ હારે. હા 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 અને કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે દીકરો દીકરી હોય તો હાલે ખરું તમારે? હવે વાતચીત કરીએ પછી ખબર પડે ને. એવું છે, હજી કાંઈ નક્કી નથી કર્યું ટૂંકમાં. હજી છોકરો છોકરી કઈડા હોય, દીકરી હોય તો હાલે, હારે આવે તો. દીકરો એવું નો છે. હાલે. એવું છે, દીકરો ન હાલે. હા દીકરી હોય તમ તારી લક્ષ્મી કહેવાય, આપણી ઘરે લક્ષ્મી આવે. તો આ દીકરો? દીકરો નો હાલે. હે, હા હા દીકરી લક્ષ્મી કહેવાય, દીકરો કાંઈ ન કહેવાય? દીકરો કહેવાય તો ખરું, પછી તો આગળ વધતું જાય ને વેલો એમ. એટલે હા નકરી મળે તો નકરું ગોઠવું આપણે. ઈ નહીં, આ તો તમે હે? કહો છો ને કે વેલો વધતો જાય એટલે શું? હા 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 ઈ હું એમ કહું? હા ઈ શું તમે બોલ્યા, દીકરો હોય તો વેલો વધતો જાય ને એટલે હું? હા હા દીકરો હોય તો પડખે બીજો દીકરો મારી છે. ભલે ને, 2 ભાઈઓ થઈ જાય ને. આ 2 ભાઈઓ થઈ જાય. તો પછી કામમાં બધે મદદ થાય ને તમારે. હા મદદ તો થાય. તો પછી હા તો કેમ ના પાડો છો? દીકરી હોય તો વધારે સારું. ઈ તો ભલે ને, આપણે દીકરી દીકરો કાંઈ ન હોય એવું જ ગોતશું આપણે. આ તો ખાલી વાત કરું છું, કદાચ એવું પાત્ર હોય ને, કદાચ દીકરો દીકરી 2 હારે હોય હા હા અને સરસ મજાની છોકરી ડાય હોય, દેખાવડી હોય, હા હા અને કદાચ એને તમે ગમી જાવ હા હા તો આ તમે આ કીધું હોય, આ પાડી હોય તો કામ આવે. નકર તો પછી તમને ફોન ના કરે ને એવા વ્યક્તિ. ફોન નો કરાય ને એ હાથું. ઈ નો કરે ફોન, તમે નહીં. હા 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 ઈ ફોન નો કરે. એમ હા હા શું કરવું હા છે? તો મારા દીકરો દીકરી છે 2. એમની સામે દીકરો દીકરી વાળી બાઈ હોય તો ન હાલે? હાલે ને. તમે ના તો પાડો છો દીકરો ન હોવો જોઈએ. હા પછી અમારા ગામમાં છે ને એક દીકરી હોતી આવી છે. હા, હા એ કે આ રાખી લેવો. કોણ કે? અમારા ગામમાં આવી છે એને આમ જ હતું મારી ઘોડે. હા, એટલે દીકરી હાલે તમ તારે મારે. દીકરો નથી જોતો, દીકરી હાલે. હા કાંઈ વાંધો નહીં. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ નથી કરતા. હા ભલે. કેટલી વારમાં ફોટો મોકલો છો? કેટલી વાર મોકલો? તમે કેટલી વારમાં મોકલો છો એમ પૂછું છું તમને. હું કાલ સાંજ સુધીમાં મોકલી હતી. એટલી બધી વાર લાગશે ફોટો મોકલવામાં? હા તો ફોટો મોકલવા તો વાત તો લાગે જ ને. એટલે ફોટો કઈ દેવા નથી આવવાનો હો તમારા ગામથી રાજકોટ એમ. તો વોટ્સએપમાં મોકલવાનો છે. આ વોટ્સઅપમાં આ મોકલી દો સાંજ સુધીમાં. સારું, હાલો વાંધો નહીં.
હા તો આ નંબર ઉપર ને આ જ નંબર ઉપર. હા તો સારું ભલે ભલે વાંધો નહીં. કઈ મોકલવાનું આધાર કાર્ડ કે એવું કઈ ના એ કાંઈ જરૂર નથી. હા એ હા. હા તો મૂકું. એ ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.